નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર આપણે ડિસ્કશન કરવાનો છે ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ મેથડ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓટોમેટેડ એસ્ટિમેશન ટૂલ રિલેટેડ ડિસ્કશન કર્યું હતું કે જે અત્યારે નેટવર્કની અંદર મલ્ટિપલ ઓટોમેટેડ એસ્ટિમેશન ટૂલ જે ડિફરન્શિયલ ફિલ્ડની અંદરમાં યુઝ થાય છે. ટેકનોલોજીનો ટાઈમ છે, અત્યારનો ટાઈમ છે એઝ એ ટેકનોલોજી ટાઈમ કે જે ડિફરન્શિયલ ટેકનોલોજી બેઝ ઉપર અત્યારે આખું નેટવર્ક છે એ કામ કરી રહ્યું હોય છે. જ્યારે અત્યારે આપણે ટેકનોલોજીના માધ્યમથી જ્યારે કોઈ પણ સિસ્ટમ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ, એ સોફ્ટવેર કે સિસ્ટમ પ્રોપર બેઝ ડેવલપમેન્ટ થાય એના માટે એને ટાસ્ક વાઇઝ ડિવિઝન કરી નાખવાના થતા હોય છે, ડિવાઇડેશન કરી નાખવાનું થતું હોય છે અને એક એનું શેડ્યુલિંગ તૈયાર કરવાનું થતું હોય છે કે જેથી આપણે એની અંદર પ્રોપર બેઝ વર્ક કરી શકીએ અને પરફેક્ટ વર્ક કરી શકીએ. એના માટે જે છે ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ મેથડ આર યુઝ. તો એની અંદર આપણે વન બાય વન જોઈએ. ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ મેથડની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે આફ્ટર ઇફોર્ટ એન્ડ કોસ્ટ એસ્ટિમેશન એક્ઝેક્ટલી વી કેન સ્ટાર્ટ પ્રોજેક્ટ શેડ્યુલિંગ. તો કે જે કંઈ પણ આપણું એનાલિસિસ ડિઝાઇનિંગ નોર્મલી ઇફોર્ટ બેઝ ઉપર આપણું વર્કિંગ એન્ડ કોસ્ટ એસ્ટિમેશન રિલેટેડ વર્ક જ્યારે તૈયાર થઈ જશે ત્યારબાદ આપણા પ્રોજેક્ટનું વર્કિંગ છે એ સ્ટાર્ટ થાય છે. એક શેડ્યુલ એની અંદરમાં તૈયાર થાય છે કે જે બેઝ આપણે વન બાય વન પોઈન્ટ બેઝ આપણે આગળ વધીએ અને આપણા પ્રોજેક્ટનું વર્કિંગ સ્ટાર્ટ તૈયાર કરીએ. પણ એ પહેલાં એની અંદર આપણું કોસ્ટ એસ્ટિમેશન વર્ક કમ્પ્લીટેડ તૈયાર થઈ ગયેલું હોવું જરૂરિયાત છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન એસ્ટિમેશન વી કેન એપ્રોક્સિમેટ ઇફોર્ટ, ડ્યુરેશન એન્ડ રિક્વાયર્ડ પીપલ ફોર પ્રોજેક્ટ. કે જે ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગનું વર્કિંગ જે છે તમે કરાવશો, જ્યારે એનું એસ્ટિમેશન વર્કિંગ ચાલુ થશે એ દરમિયાન એની અંદરમાં કેટલું વર્ક કરવું જોશે, ઇફોર્ટ કેટલો સમય લાગશે, ડ્યુરેશન એન્ડ કેટલા પીપલની જરૂરિયાત પડશે પ્રોજેક્ટ વર્કિંગ કરવા માટે, આ બધું જ આની અંદરમાં ફિક્સ કરવામાં આવતું હોય છે. દરેકનું એસ્ટિમેશન તૈયાર કરવામાં આવતું હોય છે કે જે રિલેટેડ ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલ મેથડની અંદરમાં જે ડિફરન્શિયલ પ્રોજેક્ટ વર્કિંગ સ્ટાર્ટ કરતા પહેલા એના રિલેટેડ એપ્રોક્સિમેટલી જે ઇફોર્ટ વર્ક વ્યૂ કરવાનું થશે, એની અંદરમાં કેટલો સમય લાગશે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં, એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે એ પ્રોજેક્ટની અંદર કેટલા મેમ્બર મારે મૂકવા જોશે વર્ક કરવા માટે, એ પણ એની અંદર પીપલ વ્યૂ કરવામાં આવશે. નેક્સ્ટ પોઈન્ટ, સમ ટાસ્ક કેન હેવ હાઈ પ્રાયોરિટી એન્ડ મે બી પેરેલલ એન્ડ સમ મે બી સિક્વન્શિયલ. કે જે રિલેટેડ ટાસ્કની વાત છે, અહીંયા જે આપણી સામે પ્રેઝન્ટેડ ક્વેશ્ચન છે જે નેટવર્કિંગ ટાસ્ક, એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની ડિવાઇડેશન ડિફરન્શિયલ ટાસ્કની અંદર. તો એ ડિફરન્શિયલ ટાસ્કની અંદર સમ ટાસ્કની અંદર આપણે હાઈ પ્રાયોરિટી બેઝ ઉપર વર્કિંગ કરાવવાનું થશે. એની અંદરમાં સમ ટાસ્ક છે એ પેરેલલ વર્ક કરતા હશે, સમ ટાસ્ક છે એ સિક્વન્શિયલ વર્ક કરતા હશે. પેરેલલ એટલે સમાંતર બેઝ ઉપર, અલગ અલગ ટાસ્ક હોય પણ એક સેમ લેવલ ઉપર કામ કરતા હોય, અને સેમ ટાસ્ક છે અમુક ટાઈમે સિક્વન્શિયલ વર્કિંગ કરતા હોય. એક ટાસ્કનું કામ પૂરું થઈ જાય ત્યાર પછી સેકન્ડ ટાસ્ક સ્ટાર્ટ થાય. સમ ટાસ્કની અંદર આપણે કીધું હાઈ પ્રાયોરિટી તમારે પ્રોવાઇડેડ કરવી જોશે કારણ કે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય. એટલે આ રિલેટેડ આખું ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ મેથડની અંદર વર્કિંગ થાય છે. અલગ અલગ ટાસ્ક બેઝ એની અંદર કામ થાય છે. સમ ટાસ્ક આર ઇમ્પોર્ટન્ટ, એટલા માટે એની અંદર પ્રાયોરિટી કેવી આપવી જોશે, હાઈ પ્રાયોરિટી પ્રોવાઇડેડ કરવી જોશે. ત્યાર પછી તો કે વર્કિંગ કરતા જે ડિફરન્શિયલ ટાસ્ક છે, સમ ટાસ્ક પેરેલલ સરખા ટાસ્ક જોવા મળશે, સમ ટાસ્ક સિક્વન્શિયલ જે એક ટાસ્કનું કામ કમ્પ્લીટેડ થશે ત્યાર પછી સેકન્ડ ટાસ્ક સ્ટાર્ટ થશે. તો એ પોઈન્ટ બેઝ ઉપર પણ એની અંદર વર્કિંગ વ્યૂ થતું જોવા મળે છે. ત્યાર પછીની અંદર ધ ડાયોગ્રામ શો ટાસ્ક ઇન્ટરડિપેન્ડન્સી શો પેરેલિઝમ પોસિબલ ધ પ્રોજેક્ટ. કે આપણી સામે એને ડાયોગ્રામ પ્રેઝન્ટ કરેલો છે જે અલગ અલગ એક્ટિવિટીના ટાસ્ક આપણી સામે વ્યૂ કરેલા છે, જે આ બધા જ ડિફરન્શિયલ ટાસ્ક છે
આની અંદર આ ડિફરન્શિયલ ટાસ્કની અંદર સમ ટાસ્ક હાઈ પ્રાયોરિટી બેઝ કામ કરે છે, સમ ટાસ્ક પેરેલલની અંદરમાં કામ કરે છે, સમ ટાસ્ક સિક્વન્શિયલની અંદરમાં કામ કરે છે. બધું જ આની અંદરમાં પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે, જે આપણે હમણાં થોડીક વાર બાદ સમજશું. એને તો એની અંદર તો કે ધ ડાયાગ્રામ શો ધ ટાસ્ક ઇન્ટરડિપેન્ડન્સીસ. ઇન્ટરડિપેન્ડન્સીસ એટલે કે એકબીજા ટાસ્ક એકબીજા સાથે કમ્પલસરી કામ કરે છે, એકબીજા સાથે જોડાય. એને શું કહેવાય? ઇન્ટરડિપેન્ડન્સ. એકબીજાના અંડરમાં રહીને જ કામ કરવું પડે છે. ફર્સ્ટનું કામ વર્કિંગ કમ્પ્લીટેડ થયા બાદ જ સેકન્ડ ટાસ્ક સ્ટાર્ટ થશે. સેકન્ડની અંદરમાં કામ કમ્પ્લીટેડ થઈ ગયા પછી જ 1.3 નું વર્કિંગ કમ્પ્લીટ થશે. એટલે કે એકબીજા સાથે ઇન્ટરડિપેન્ડન્સ છે. એની અંદર વચ્ચે એક ટાસ્કનું વર્કિંગ સ્ટોપ થઈ જશે તો ફૂલી સિસ્ટમ આર સ્ટોપેડ. એટલે એ રિલેટેડ ઇન્ટરડિપેન્ડન્સી એની અંદરમાં વર્કિંગ થાય છે. એ ટાસ્ક નેટવર્ક એઝ એ એક્ટિવિટી નેટવર્ક ઇઝ એ ગ્રાફિક રિપ્રેઝન્ટેશન ઓફ વર્કફ્લો ઇન ધ પ્રોજેક્ટ. કે જે એક્ટિવિટી નેટવર્ક, જે ટાસ્ક નેટવર્કનું પ્રેઝન્ટેશન કરવામાં આવે છે, એ પ્રેઝન્ટેશન શું પ્રેઝન્ટ કરે છે? વર્કફ્લો ઇન પ્રોજેક્ટ. એ પ્રોજેક્ટનું વર્ક પ્રેઝન્ટેશન કરે છે કે કઈ રીતે ડિવાઇડેશન ટાસ્ક થ્રુ વર્કિંગ થાય છે એ પ્રોજેક્ટની અંદર. એ રિલેટેડ આખું એની અંદરમાં પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. જેટલા મલ્ટિપલ ટાસ્ક હશે એટલું ક્લિયરિકલ વર્કિંગ એ પ્રોજેક્ટની અંદરમાં જોવા મળશે. ડિફરન્શિયલ મલ્ટિપલ ટાસ્ક આર યુઝ ઓલ ઓવર ટાસ્ક ઇન ઇન્ટરડિપેન્ડન્સી. દરેક ટાસ્ક એકબીજાના અંડરમાં કામ કરતા જોવા મળશે. પર્સનલી એક પણ ટાસ્ક વર્કિંગ કરી શકશે નહીં. એટલે જે અલગ જે ટાસ્ક આપણી સામે પ્રેઝન્ટેશન થયેલા જોવા મળશે એ દરેક ટાસ્ક છે એ એક વર્ક ફ્લો છે. એક પ્રોજેક્ટનું ફૂલી વર્ક વ્યૂ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ, પેરેલલ ટાસ્ક કેન બી સ્ટાર્ટેડ and completed on different times, so it is necessary to schedule them such a way that coordinate each other properly for continuous progress. શું કે છે? જે પેરેલલ ટાસ્ક હશે દરેક ટાસ્કનું સ્ટાર્ટ એન્ડ કમ્પ્લીટેડ ટાઈમ કેવો જોવા મળશે? ડિફરન્સ જોવા મળશે. સપોઝ કે સમજી લો સ્ટાર્ટ ટાઈમ સેમ હશે પણ એનું વર્કિંગ કમ્પ્લીટેડ ટાઈમ કેવો જોવા મળશે? ડિફરન્શિયલ જોવા મળશે. આપણે એવું નહીં માની શકીએ કે એક જ સમયે એનું વર્કિંગ સ્ટાર્ટ થયેલું છે સેમ ટાઈમે તો એનું વર્કિંગ સ્ટોપ પણ સેમ ટાઈમે જ થશે, એવું કહી શકશો નહીં. ચાલો સમજીએ વન બાય વન. આ અલગ જે ડિફરન્શિયલ ટાસ્ક છે, કેટલા ટાસ્ક છે આપણે કાઉન્ટિંગ કરી લઈએ. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 and 11 ટાસ્ક એક પ્રોજેક્ટની અંદર પ્રેઝન્ટ કરવામાં આવેલા છે. હવે આ 11 ટાસ્ક છે ઓલ ઓવર ટાસ્ક છે ઇન્ટરડિપેન્ડન્સ છે. જો એકબીજાની અંદરમાં જ કામ કરે છે, એક પણ ટાસ્ક પર્સનલી વર્કિંગ કરતો જોવા મળશે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું આટલું? કે જે આખું એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને 11 ટાસ્કની અંદરમાં ડિવાઇડેશન કરી દેવામાં આવ્યું છે અને દરેક ટાસ્ક ઇન્ટરડિપેન્ડન્સી વર્કિંગ કરે છે. હવે બીજી વાત કરું, આપણે આગળ કહેવામાં આવ્યું તો સમ ટાસ્ક પેરેલલમાં કામ કરતા હશે અને સમ ટાસ્ક સિક્વન્શિયલની અંદર કામ કરતા હશે. આ પેરેલલ કહેવાય. જો એક પેરેલલની અંદરમાં છે ત્રણેય છે. ત્યાર પછી આપણે એવું પણ કહેવામાં આવેલું હશે કે જે પેરેલલ ટાસ્ક છે એનો સ્ટાર્ટિંગ ટાઈમ સેમ હશે તો એવું આપણે નહીં સમજી શકીએ કે એન્ડિંગ ટાઈમ પણ સેમ હશે, એવું માની શકાશે નહીં. તો જોઈએ વન બાય વન. એની અંદર ફર્સ્ટ ટાસ્ક છે એક્ટિવિટી 1.1. શેના રિલેટેડ છે એ આપણી સામે પ્રેઝન્ટ કરેલો નથી. આપણે એની અંદર એ પણ ડીપમાં જવું પણ નથી. એ આપણે રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નથી. આપણે એટલું જ જોવાનું છે કે એક્ટિવિટી 1 છે એ 1.1 ટાસ્ક છે. 1.2 ટાસ્ક એ શું છે? એક્ટિવિટી 2 છે. જો સેમ નથી, આ એક્ટિવિટી 1 છે અને એક્ટિવિટી 2 છે. એકેય ટાસ્ક સેમ નહીં જોવા મળે. સેમ હશે તો એનું વર્કિંગ પ્રોપરલી કહી શકાશે નહીં. એટલે દરેક ટાસ્કનું વર્ક છે એ કેવું જોવા મળશે? ડિફરન્ટ જોવા મળશે. એટલે 1.1 ની અંદરમાં વર્ક કરતો ટાસ્ક એ જે 1.2 છે. 1.2 ટાસ્ક છે એ કયો ટાસ્ક છે? એક્ટિવિટી 2. આ સિક્વન્શિયલ જ બંને વર્કિંગ કરે છે, પેરેલલ નથી. ત્યાર પછી
એક્ટિવિટી 2 ની અંદર 1.2 ની અંદરમાં પાછા જે ડિફરન્શિયલ 3 ટાસ્ક છે પેરેલલ 1.3a 1.3b અને 1.3c આ ત્રણે પેરેલલ છે, સમાંતર છે. જો સિક્વન્શિયલ નો કહી શકાય, 3 ના અંડરમાં a નથી, સોરી 3 ના અંડર a ની અંદરમાં 3 1.3b નથી, સરખા સમાંતર છે. એટલે આપણે આગળ એને કીધું હતું જે પેરેલલ જોવા મળશે એનો સ્ટાર્ટિંગ ટાઈમ મે બી ડિફરન્શિયલ હશે, મે બી સેમ હશે, એન્ડિંગ ટાઈમ મે બી ડિફરન્શિયલ હશે, મે બી સેમ હશે, ફિક્સ કહી શકાશે નહીં. દરેકની એક્ટિવિટી છે એ સેમ છે, જો એટલા માટે એને પેરેલલ કહેવામાં આવે છે. એક્ટિવિટી 3 એક્ટિવિટી 3 એક્ટિવિટી 3 પણ એ ટાસ્ક અલગ અલગ છે. 1.3a 1.3b અને 1.3c. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રણેયનો કમ્બાઈન કરીને એક ટાસ્ક પ્રેઝન્ટ કરવામાં આવેલો છે 1.4 એઝ એ એક્ટિવિટી 4. એ સિક્વન્શિયલ છે. આ ત્રણેયનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયા પડશે ત્યારબાદ જ આનું વર્કિંગ સ્ટાર્ટ થશે. તો આ ટાસ્કની અંદરમાં અનધર પેરેલલ 3 ટાસ્ક આર વર્ક. 1.5a એક્ટિવિટી 5, 1.5b એક્ટિવિટી 5 અને 1.5c એક્ટિવિટી 5. આનું જ્યારે વર્કિંગ જે છે કમ્પ્લીટેડ થશે એટલે એક સાથે આ ત્રણેયના વર્કિંગ સ્ટાર્ટ થશે, પણ એક જ સમયે કમ્પ્લીટેડ પૂરા થશે એવું કહી શકશું નહીં. એના ત્રણેયના ટાઈમ ડ્યુરેશન છે એ ડિફરન્શિયલ જોવા મળશે મે બી. એની અંદરમાં અનધર એક્ટિવિટી 1.6, એની અંદરમાં એક્ટિવિટી 1.7. એટલે આ બધા જ એકબીજાની અંદરમાં સમટાઈમ્સ પેરેલલ વર્કિંગ કરે છે, સમટાઈમ્સ સિક્વન્શિયલ વર્કિંગ કરે છે, પણ બધા જ ઇન્ટરડિપેન્ડન્સી છે, એકબીજા ઉપર આધાર રાખીને કામ કરનારા. સપોઝ કે અહીંયા સુધી એનું વર્કિંગ છે એ કમ્પ્લીટેડ થાય છે, 1.4 ની અંદર આવતા વર્ક સ્ટોપ થઈ ગયું તો આખી સિસ્ટમનું વર્કિંગ છે એ કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. આગળનું પ્રેઝન્ટેશન વર્કિંગ થઈ શકશે નહીં, કારણ કે એના મીડિયેટર પાર્ટની અંદર, મીડિયેટર સેક્શનની અંદર, મીડિયેટર ટાસ્કની અંદર લિંક છે એ શું થઈ ગઈ છે? ડિસ્કનેક્ટ જોવા મળે છે. ડિસ્કનેક્ટના પ્રોબ્લેમના માધ્યમથી ફૂલી સિસ્ટમ છે એ શું થઈ જશે? સ્ટોપ થઈ જતી જોવા મળશે. તો આગળ જોઈએ, જે આખો ડાયાગ્રામ 100 વ્યૂ થયેલો છે અને સિમ્પલ સમજાય તેવો છે. મેં પણ એ રિલેટેડ ટ્રાય કરી છે કે ઇઝીલી તમને સમજાઈ શકે. જે રિલેટેડ આખું એનું શેડ્યુલિંગના પોઈન્ટ આપણી સામે પ્રેઝન્ટ કરેલા છે. 1 by 1 એ રિલેટેડ પોઈન્ટ આપણે જોઈએ. શેડ્યુલિંગ ઇઝ એ કોમન પ્રોબ્લેમ ઓફ મેનેજમેન્ટ. જેટલું બેસ્ટ શેડ્યુલ હશે એટલો પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝી પડશે. શેડ્યુલ બેઝ ઉપર આપણો પ્રોગ્રેસ ગ્રોથ છે એ જોવા મળે છે. હાઈ બેઝ ઉપર બેસ્ટ શેડ્યુલિંગ હશે, બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર થશે, ટાઈમિંગ એની અંદર ઇઝીલી મેન્ટેન કરી શકશું. ફુલ્લી પ્રોજેક્ટ ડિપેન્ડ ઓન બેસ્ટ શેડ્યુલિંગ. જેટલું તમારું શેડ્યુલ બેસ્ટ હશે એટલો પ્રોજેક્ટ બેસ્ટ તૈયાર થશે. We can apply those project scheduling tools and techniques which are commonly used in other areas with little change. કે શેડ્યુલિંગ માટે અત્યારે ઘણા બધા ટૂલ્સ છે, ડિફરન્શિયલ ટેકનિક્સ છે, તમે એનો યુઝ કરી શકો છો, નો ડાઉટ, કે જેથી તમે જે પ્રોજેક્ટ તૈયાર કરો છો એ પ્રોપર બેઝ ઉપર એ પ્રોજેક્ટ તૈયાર થાય, એરરલેસ પ્રોજેક્ટ તૈયાર થાય, પ્રોબ્લેમલેસ પ્રોજેક્ટ તૈયાર થાય અને બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર થશે જેના માધ્યમથી યુઝર સેટિસ્ફેક્શન તમને પ્રોપર મળશે. યુઝર સેટિસ્ફેક્શન જેટલું બેસ્ટ હશે એટલું માર્કેટની અંદરમાં તમારું વર્કિંગ છે એ બેસ્ટ જોવા મળશે. એટલે કે જે રિલેટેડ એની અંદર તો કે શેડ્યુલિંગ બેઝ માટે મલ્ટિપલ ટેકનિક, મલ્ટિપલ મોડ્યુલ અત્યારે માર્કેટની અંદર પ્રેઝન્ટેશન છે એનો તમે યુઝ કરી શકો છો. In some subject operation research we always used to program evaluation and review technique. તો કે પ્રોગ્રામ ઇવેલ્યુશન અને રિવ્યુ બેઝ ઉપર એક ટેકનિકનો યુઝ થાય છે, PERT, પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક એન્ડ ક્રિટિકલ પાથ મેથડ ટુ સોલ્વ શેડ્યુલિંગ પ્રોબ્લેમ. CPM નું કામ શું છે? ક્રિટિકલ પાથ મેથડ. જે કંઈ પણ તમારું શેડ્યુલ છે એ શેડ્યુલને પાથ બેઝ સેટ કરવા માટે આ બધા જ પાથ સાથે કનેક્ટેડ છે. 1.1 સાથે 1.2 કનેક્ટેડ છે, 1.2 સાથે 1.3a, 1.3b, 1.3c, આ ત્રણેય સાથે કમ્બાઈન કરીને 1.4
તો આ બધા જ એકબીજા સાથે કનેક્ટેડ છે, જે એક પાથના માધ્યમથી, એક સિંગલ પાથના માધ્યમથી. તો એનું વર્કિંગ સોલ્વ કરવા માટે એક CPM નો યુઝ કરવામાં આવે છે, ક્રિટિકલ પાથ મેથડનો યુઝ કરવામાં આવે છે, કે એની અંદર ગમે ત્યારે પ્રોબ્લેમ આવે તો ઇઝીલી સોલ્વ થઈ શકે, ઇઝીલી મેન્ટેન થઈ શકે. પ્રોગ્રામ ઇવેલ્યુશન અને રિવ્યુ માટે ટેકનિક આવે છે, એઝ એ PRT તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક, અથવા અનોધર તમે એનું પ્રોજેક્ટ ઇવેલ્યુશન અને રિવ્યુ ટેકનિક પણ બોલી શકો છો. એક્ઝામની અંદર તમને મે બી પૂછે કે PRT સ્ટેન્ડ ફોર પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક લખો, રાઇટ કરો તો બી ચાલે. પ્રોજેક્ટ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક નોટ કરો તો બી ચાલે. P સ્ટેન્ડ ફોર પ્રોગ્રામ બાય પ્રોજેક્ટ, બંને તમે કહી શકો છો. શેના માટે ટેકનિક છે? ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ માટે. અનોધર તો કે CPM ક્રિટિકલ પાથ મેથડ, જે ડિફરન્શિયલ ટાસ્ક એકબીજા સાથે કનેક્શનમાં જોડાયેલા છે, જેના કનેક્શન જે દરેક છે એ પાથ બેઝ છે, એ રિલેટેડ જે શેડ્યુલિંગ પ્રોબ્લેમ ક્લિયર કરવા માટે CPM નો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એસ્ટિમેશન ઓફ ઇફોર્ટ, ટાઈમ એન્ડ અધર રિસોર્સિસ. શેના રિલેટેડ એસ્ટિમેશન? તો કે યોર હાર્ડવર્ક, ઇફોર્ટ, ટાઈમ, અધર રિસોર્સિસ, જે મલ્ટિપલ રિસોર્સિસ એક પ્રોજેક્ટની અંદર યુઝ થાય છે, તો એ રિલેટેડ એસ્ટિમેશન શેડ્યુલિંગ આની અંદરમાં ક્લિયર થઈ જતું જોવા મળે છે. શેની અંદર? તો કે જે આખું આ નેટવર્ક શેડ્યુલિંગની અંદર. કે ડિકમ્પોઝિશન ઓફ ધ પ્રોડક્ટ ફંક્શન, જે આના રિલેટેડ ડિકમ્પોઝિશન ડિફરન્શિયલ પ્રોડક્ટ ફંક્શન બેઝ ઉપર વર્કિંગ કરતું જોવા મળે છે. કારણ કે મલ્ટિપલ ટાસ્ક છે, એટલે સમટાઈમ્સ મે બી સમ ટાસ્કની અંદર સેમ વર્કિંગ થતું જોવા મળશે. તો એ વર્કને ડિકમ્પોઝિશન આપણે લાસ્ટ બેઝ ઉપર કરવાનું થશે. શું કામ? તો કે સેમ વર્કિંગ સેમ ટાસ્કની અંદરમાં કે ડિફરન્શિયલ ટાસ્કની અંદર થયું છે, તો એ સેમ વર્કિંગને એક પ્રોગ્રામિંગ બેઝ ઉપર એક સેક્શનને તમે પાસ કરો છો, સેકન્ડ સેક્શનને ડિલીટ કરો છો. કારણ કે કોપીરાઇટ સેમ વર્કિંગ એલાવ આપણે સિસ્ટમની અંદર કરવું નથી, કારણ કે અનાવશ્યક છે, એની જરૂરિયાત છે નહીં. તો એની અંદર પણ જે ડિફરન્શિયલ ફંક્શન બેઝ ડિકમ્પોઝિશન વર્કિંગ થતું જોવા મળશે. પ્રોસેસ મોડેલ, નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોસેસ મોડેલ. ફુલ્લી મોડેલની પ્રોસેસ કેવી છે, લોડિંગ કેવી છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. બેટર પ્રોસેસ હોવી જોઈએ, જેથી યુઝરનું વર્કિંગ છે એ ટાઈમ શેડ્યુલ બેઝ ઉપર કમ્પ્લીટલી થઈ શકે. જેટલી બેટર પ્રોસેસ હશે એટલું તમારી સિસ્ટમ, તમારા સોફ્ટવેરનું મોડેલ છે ફાસ્ટલી રન થતું જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે ડિકમ્પોઝિશન ઓફ ટાસ્ક, જે આ ટાસ્કની અંદર આપણે ક્યાંય પણ સેમ ટાસ્ક જોવા મળતા નથી. દરેક ટાસ્ક છે એ ડિફરન્શિયલ છે. મે બી સમજી લ્યો કે આ 1.7 નંબરનો ટાસ્ક, આપણે આ જ ટાસ્ક અહીંયા પ્રેઝન્ટ કરી 1.3b, તો એ ટાસ્કને શું કરશે? ડિકમ્પોઝિશન કરશે લાસ્ટની અંદર. શું કામ? તો કે ઓલરેડી ટાસ્ક અહીંયા સેટ થયેલો છે, તો આ ટાસ્કની જરૂરિયાત છે નહીં, તો એને ડિકમ્પોઝિશન કરી નાખશે. તો આ ટાસ્ક શેડ્યુલિંગની અંદર ટાસ્ક ડિકમ્પોઝિશન વર્કિંગ પણ થતું જોવા મળશે, કે જે ચેક કરશે જે ડિફરન્શિયલ ટાસ્ક યુઝ થયેલા છે એની અંદર સેમ ટાસ્ક તો સિસ્ટમના ક્યાંય ડુપ્લિકેટ રિપ્રેઝન્ટ થયા નથી ને, એ પણ ચેક કરવાનું કામ કરશે. તો આ મિત્ર નોર્મલી આપણે અત્યારે જે જોયું, જે ટાસ્ક શેડ્યુલિંગ રિલેટેડ વર્કિંગ, કે જે અલગ અલગ જે ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ બેઝ ઉપર જે આપણો આખો પ્રોજેક્ટ છે એ બેટર તૈયાર થતો જોવા મળે છે. હજી એક વખત રિફર પણ વિદ્યાર્થી મિત્રો કરું છું કે ટાસ્ક શેડ્યુલિંગ છે એના ઉપર આખો ફૂલ્લી પ્રોજેક્ટ ડિપેન્ડ હોય છે. જે અલગ અલગ ટાસ્કની અંદર, ટાસ્ક એટલે એનાલિસિસ, ફોર એક્ઝામ્પલ આપણે એ પણ જોઈએ એક્ટિવિટી 1.1 ની અંદર એનાલિસિસ 1, એનાલિસિસની અંદર ડિઝાઇનિંગ 1.2 ટાસ્ક છે, શેના રિલેટેડ ટાસ્ક છે? ડિઝાઇનિંગ. તો ડિઝાઇનિંગ તો મલ્ટિપલ પેજ હોય, લોગિન પેજ હોય, ગેલેરી પેજ હોય, ફીડબેક પેજ હોય, સાઇન અપ પેજ હોય. તો અહીંયા જે ડિઝાઇનિંગની અંદરમાં છે 1.3 એ છે એ લોગિન પેજ છે, 1.3 બી છે એ સાઇન અપ પેજ છે, 1.3 સી છે એ ફીડબેક પેજ છે.
ત્યાર પછી એની અંદરમાં તો કે આ ત્રણેય વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય બાદમાં હું લોગ આઉટ પેજનું ડિઝાઇનિંગ મૂકું છું. લોગ આઉટનું વર્કિંગ થશે એટલે આ ટાસ્ક છે પ્રોગ્રામિંગનું. પ્રોગ્રામિંગ અલગ અલગ પેજના જે અહીંયા પેજ ડિફરન્શિયલ છે એ પેજ રિલેટેડ અહીંયા એ પેજનું પ્રોગ્રામિંગ સેટ કરીએ છીએ. લોગિન પેજનું, સાઇન અપ પેજનું, ફીડબેકનું અને લાસ્ટની અંદર એનું વર્કિંગ કમ્પ્લીટેડ કરી છે. લાસ્ટ સેક્શન ટેસ્ટિંગનો ગોઠવીએ છીએ. તો આ ક્લિયરિકલ થઈ ગયા અલગ અલગ ટાસ્ક એક સોફ્ટવેરના કે જેથી અલગ અલગ ટાસ્કના માધ્યમથી એક સોફ્ટવેરનું વર્કિંગ છે ક્લિયરિકલ જોવા મળશે, પ્રોપર વર્કિંગ જોવા મળશે અને પરફેક્ટ વર્કિંગ જોવા મળશે. જેથી ઘણા બધા પ્રોજેક્ટ કમ્પ્લીટેડ થઈ ગયા બાદ એના બેનિફિટ જોવા મળશે. એટલે એક પ્રોજેક્ટ સક્સેસફુલી સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી આપણે કમ્પ્લીટેડ કરવો હશે તો એની અંદરમાં તમારે કમ્પલસરી એક પ્રોજેક્ટને શેડ્યુલ વાઇઝ વહેંચણી કરવી જ જોશે. આપણે પ્રોજેક્ટ કોલેજની અંદર એક પ્રોજેક્ટ તૈયાર કરતા હોય, 2-3 ડેવલપરો હોય તો ત્રણ ડેવલપર સેમ વર્કિંગ કરશે કે ડિફરન્શિયલ પ્રોજેક્ટનું વર્ક ડિવાઇડેશન કરીને વેચી લેશે? સ્વાભાવિક છે. દરેક ડેવલપર ત્રણે ત્રણ સ્ટુડન્ટ છે. એક સ્ટુડન્ટ એનાલિસિસ કરશે, એક સ્ટુડન્ટ ડિઝાઇનિંગ બનાવશે, એક સ્ટુડન્ટ પ્રોગ્રામિંગ બનાવશે જેથી પ્રોપર વર્કિંગ થઈ શકે. અનધર એક બેનિફિટ છે વર્ક ફાસ્ટલી થઈ શકે અને યુનિક વર્કિંગ થશે. એકેનું વર્કિંગ છે સેમ વર્કિંગ થતું જોવા મળશે નહીં. જો શેડ્યુલ નહીં ગોઠવેલું હોય તો મે બી ત્રણ સેમ વર્કિંગ કરતા જોવા મળશે. બીજે દિવસે ભેગા થશે ત્યારે કહેશે મેં આ વર્કિંગ કર્યું, તો અનધર પર્સન કહેશે મેં પણ એ જ સેમ વર્ક કરેલું છે. થર્ડ પર્સન એ પ્રેઝન્ટ કરશે મેં પણ સેમ વર્કિંગ કરેલું હશે. જો શેડ્યુલિંગ ગોઠવેલું નહીં હોય તો આવો પ્રોબ્લેમ પણ થશે. એટલા માટે હું કહું છું વિદ્યાર્થી મિત્રો કે જે કાંઈ પણ તમે પ્રોજેક્ટ તૈયાર કરવાના હોય, કોઈ પણ સિસ્ટમ પ્રોગ્રામ બનાવવાના હોય એ પ્રોગ્રામને શેડ્યુલ બેઝ ટાસ્કની અંદર વેચવો જરૂરિયાત છે જેથી એની અંદર પ્રોપર બેઝ વર્કિંગ થઈ શકે અને પરફેક્ટ વર્કિંગ થઈ શકે. આજનો જે આપણે લેક્ચર જે ડિસ્કશન કર્યો જે ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ મેથડ, જે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે એક પ્રોગ્રામિંગ, એક પ્રોજેક્ટનો, એક સોફ્ટવેરનો. દરેક કંપની છે જે ડિવાઇડેશન ટાસ્કની અંદર જ ડેવલપરોને કામ કરાવતી હોય છે. એક પ્રોજેક્ટની અંદર એક પર્સનને બેસાડીને કોઈ પણ કંપની એક પ્રોજેક્ટનું વર્કિંગ નથી કરાવતી હોતી. એક પ્રોજેક્ટમાં તો મલ્ટિપલ ડેવલપરો પ્રોવાઇડેડ કરેલા હોય છે. એનો એકમાત્ર રીઝન છે પરફેક્શન વર્કિંગ. એટલે આજે નો લેક્ચર જે આપણે રિલેટેડ ડિસ્કશન કર્યું છે વિદ્યાર્થી મિત્રો ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ મેથડ. આશા રાખું છું ઇઝીલી તમે આ ક્વેશ્ચનને સમજી શક્યા હશો અને આ ક્વેશ્ચનના બેઝ ઉપર આપણે નેક્સ્ટ સેમેસ્ટર એન્ડ નેક્સ્ટ સેમેસ્ટર એઝ અ 5th સેમેસ્ટર એન્ડ 6th સેમેસ્ટરમાં પ્રોજેક્ટ તૈયાર કરશું. એ ફૂલી આ સબ્જેક્ટને ફોલો કરીને આપણે એની અંદરમાં પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. આપણે અત્યારે જે આ સબ્જેક્ટ ભણી રહ્યા છીએ તમને એવું થશે કે અત્યારે વાય ટીચિંગ ધીસ સબ્જેક્ટ ઓનલી ફોર તો કે નેક્સ્ટ 5th સેમેસ્ટરની અંદરમાં જ્યારે પ્રોજેક્ટ તૈયાર કરશું ત્યારે આ સબ્જેક્ટ બેઝ ઉપર આપણે પ્રોજેક્ટ તૈયાર કરશું. આ બધા જ પોઈન્ટ તમારે ખાસ કરીને યાદ રાખવાના છે જેથી આગળ આપણે ભવિષ્યમાં 5th 6th સેમેસ્ટરની અંદર પ્રોજેક્ટ તૈયાર કરશું ત્યારે આ પોઈન્ટ દરેકને ફોલો કરીને આપણે આગળ વધવાનું થશે કે જે રિલેટેડ ઇઝીલી પ્રોજેક્ટ તૈયાર કરી અને પ્રોપર બેઝ પ્રોપર ડેટની અંદર સબમિશન કરાવી શકશે અને એક ક્લિયર અને બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરશું. એટલા માટે એક ટાસ્ક નેટવર્ક એન્ડ શેડ્યુલિંગ બેઝ ઉપર વર્કિંગ કરાવવું જરૂરિયાત છે. તો આજનો લેક્ચર અહીંયા હું કમ્પ્લીટ કરું છું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન રિલેટેડ આપણે ડિસ્કશન કરશું. તો આજનો મારો લેક્ચર અહીંયા સમાપ્ત કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અવશ્ય મળશું. અસ્તુ વિદ્યાર્થી.